ગુજરાતનો ખેડૂત અત્યારે રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ આવશે અને ક્યારે તે વાવણી કરશે। એક તરફ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે વાવેતર કરી દીધું છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે કે જો હવે વરસાદ નહીં આવે તો પછી જે પાક વાવવામાં આવ્યો છે, જે વાવણી કરવામાં આવી છે, એ પાક ક્યાંક બળીને નાશ થઈ જશે અને મોટો નહીં થાય। અને બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે ચોમાસું લંબાયું છે એટલા માટે જે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે એ અમે 10 કલાક કરીએ છીએ। જે ખેડૂતોની માંગ હશે એમને 10 કલાક વીજળી આપવામાં આવશે। પણ સવાલ હજુ પણ એ થઈ રહ્યો છે કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને વાવણી કરવી છે પરંતુ એમના ખેતરની અંદર વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, એમનું કોણ સાંભળશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સરકાર એક તરફ ખેડૂતોની ચિંતા કરી રહી છે, કેનાલો મારફત નર્મદાનું પાણી ખેડૂતોને પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વીજળી 8 કલાકને બદલે 10 કલાક કરવામાં આવી છે। ખેડૂતોનું વિચારી તો રહ્યા છે પરંતુ સમગ્ર ખેડૂતનું કોણ વિચારશે તેમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે હજુ પણ ઘણા ખેડૂત એવા છે કે એ રાહ જોઈને બેઠા છે કે જ્યારે સરકાર એમને વળતર આપશે એ પછી કંઈક નક્કી કરવામાં આવશે કે આ વખતે વાવેતર કરવું કે ન કરવું, કારણ કે એ પણ ચોમાસાની રાહ જોવે છે। એમને પણ 10 કલાક વીજળી જોઈએ છે પરંતુ એમના ખેતરમાં વીજ થાંભલા નાખવાની પ્રક્રિયા ચાલુ છે। આ સવાલ અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જે રીતે સરકારે એક ખૂબ સારો નિર્ણય કર્યો છે ખેડૂતો માટે કે એમને 10 કલાક વીજળી મળવી જોઈએ, કારણ કે અત્યારે જે રીતે વરસાદ છે તે પાછો ઠેલાયો છે। હજુ પણ જ્યારે સિંચાઈની જરૂર છે, પાણીની જરૂર છે, એટલા માટે જો ખેડૂતને 2 કલાક વીજળી વધારે આપે તો પછી એમને પોતાના ખેતરની અંદર જે પાકમાં પાણી પાવું છે એમને સમયસર મળી રહે અને પાક છે મોટો થઈ જાય। પણ આ બીજી બાજુ આપણે એ પણ જોયું કે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, ઘણા બધા ખેડૂતો એવા છે કે એમના ખેતરની અંદર થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને એ પણ ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમનું ખેતર ખાલી થશે, ક્યારે વાવણી માટે ખેતર ખેડશે અને પછી પાકનું વાવેતર કરશે। એટલા તમામ બાબતે જે અલગ અલગ મંત્રીઓ બોલવા માટે આવે છે તેમને લઈને પણ અત્યારે ક્યાંક જે ખેડૂતો છે સવાલ ઉઠાવી રહ્યા છે કે ક્યારે ઉર્જા મંત્રી છે તે પણ આ બાબતે નિવેદન આપશે કે ક્યારે અમારા માટે નિર્ણય કરવામાં આવશે। આપણે જોયું કે મોરબીના જે ખેડૂતો છે તેમને ગાંધીનગરથી તેડું આવ્યું પરંતુ એ લોકોએ ના પાડી દીધી। કોંઢના ખેડૂતો છે, આગેવાનો છે, એ ઋષિકેશ પટેલ હોય કે પછી જે જીતુ વાઘાણી હોય તેમને મળવા માટે ગયા હતા। પણ આ બધી બાબતે જ્યારે સરકારની વાહવાઈ લૂંટવા માટે કે સરકાર તરફથી જે નિર્ણય આપવામાં આવ્યો છે તે બાબતે જ્યારે બોલવા માટે આવે છે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, ત્યારે એમના ઉપર પણ સવાલ થાય છે કારણ કે પોતે પણ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી છે। એટલે હવે ખેડૂતો ક્યાંક એ બાબતે પણ સવાલ કરી રહ્યા છે કે સાહેબ ક્યારે બોલશે, કારણ કે તેમણે એક નિવેદન આપ્યું હતું। નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે જે રીતે ગુજરાતના ખેડૂતને અત્યારે વીજળીની જરૂર છે અને એમને જે વીજળી આપવામાં આવતી હતી 8 કલાક, તેના બદલે હવે જ્યારે 10 કલાક કરવામાં આવી છે, 2 કલાક વધારવામાં આવી છે, એ બાબતે પણ તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમરેલીમાંથી જે શરૂઆત કરવામાં આવી છે અને જે ખેડૂતની માંગણી હશે એમને 2 કલાક વીજળી વધારે આપવામાં આવશે। એટલે કે અત્યારે જે વરસાદ લંબાતા ખેડૂતોના પાકને જે પૂરતું પાણી નથી મળી રહ્યું તે બાબતે સિંચાઈમાં મુશ્કેલી ન સર્જાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે। પણ એક આશા હજુ પણ ઉર્જા મંત્રી પાસે ખેડૂતો રાખીને બેઠા છે કે જ્યાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એ બાબતે કંઈક બોલે કે જ્યાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે ખેડૂતોને કોઈ ફાયદાકારક છે ખરા? ખેર આ બધાની વચ્ચે કૌશિક વેકરિયાને સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું છે। પ્રથમ તો રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું લાખ લાખ અભિનંદન આપું છું। અત્યારે ચોમાસાની સિઝનમાં જે વરસાદ થોડો ખેંચાણો છે એમના કારણે ખેડૂતોને પાણ પાવાની જરૂરિયાત ઊભી થઈ છે। દરેક વિસ્તારમાંથી ખેડૂતોની માગણી આવતી હતી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે। આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે। આવી રીતે જ્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે અમારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું। પ્રથમ તો રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું લાખ લાખ અભિનંદન આપું છું। અત્યારે ચોમાસાની સિઝનમાં જે વરસાદ થોડો ખેંચાણો છે એમના કારણે ખેડૂતોને પાણ પાવાની જરૂરિયાત ઊભી થઈ છે। દરેક વિસ્તારમાંથી ખેડૂતોની માગણી આવતી હતી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે। આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે। આવી રીતે જ્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે
મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું. સરકાર છે ખેડૂતો માટે સારો નિર્ણય તો કરે છે. સારી બાબત છે કે સરકારને એવી ચિંતા થઈ, કારણ કે આ વખતે અલ નીનોના કારણે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે ચોમાસું લંબાયું છે અને જે વરસાદ હજુ સુધી નથી પડી રહ્યો, એટલે ખેડૂતો અત્યારે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે વરસાદ આવશે, ક્યારે મેઘમહેર થશે અને એમણે જે પાક વાવ્યો છે મોટો થશે. પણ ખેર સરકારે ચિંતા કરી 2 કલાક વીજળી આપી, જેથી કરીને પાણી હજુ વધારે 2 કલાક છે ખેડૂતના ખેતરમાં જશે, જે પાક વાવ્યો છે મોટો થઈ જશે. પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને પોતાના ખેતરમાં વાવણી માટે ખેતર તૈયાર કરવું છે, પાક વાવવો છે, ખેડૂત પણ અત્યારે રાહ જોઈને બેઠો છે કે નેતાઓ બોલે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.